ધારીના ચલાલા શહેરના ભાજપ પ્રમુખ તેમજ કાર્યકરો દ્વારા દિલ્હીમાં ભાજપની જીત થતા ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરાવ્યા। ધારીના ચલાલા શહેર ભાજપ પ્રમુખ તેમજ કાર્યકરો દ્વારા દિલ્હીમાં ભાજપની જીત થતા ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું। ચલાલા ગામના ભાજપના કાર્યકરો તેમજ શહેર ભાજપ પ્રમુખ દ્વારા દિલ્હીની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ભાજપના કાર્યકરો દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને આનંદ વ્યક્ત કર્યો હતો। ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા જણાવેલ કે આ દિલ્હીમાં ભાજપની જીત એ બતાવે છે કે વિકાસના સ્તરે ભાજપનું યોગદાન રહ્યું છે। ભારત દેશની પાટનગર રાજધાની એવા દિલ્હીમાં વિધાનસભાની ઇલેક્શનના પરિણામો જાહેર થયા છે। ત્યારે છેલ્લા 27 વર્ષથી દિલ્હીમાં આપનું શાસન હતું। દિલ્હીના મતદારો સાણા અને સમજુ મતદારોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉપર વિશ્વાસ વ્યક્ત કરી અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપી છે। અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસ યાત્રા છે એમાં દિલ્હીના મતદારો જોડાઈ અને ભાજપને ભવ્ય વિજય બનાવ્યો છે। ત્યારે આખા દેશમાં જ ખુશીનો માહોલ છે। એ પ્રમાણે ચલાલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી છે। આજે અમે બધાએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયની ઉજવણી કરી છે। અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ। સંજય વાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે। નર્મદાના પૂજપુરા ગામના ખેડૂતને થાંભલે બાંધીને ઢોર